टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા। 104 બેઠકો પર સીધો મુકાબલો છે, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ છે। બિહારની 243 બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી થઈ રહી છે। બિહારની 243 બેઠકો માટે હવે ખબર પડશે 14મી નવેમ્બરે, જ્યારે પરિણામ જાહેર થશે કે આખરે બિહારનો બાજીગર કોણ, બિહારની ગાદી પર કોણ બેસશે, બિહારમાં મતદારોનો શું મિજાજ છે, આ બધા પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે દિનેશ કુશવાહા, ભાજપના ધારાસભ્ય છે, આ સાથે પંકજ દરવે, જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌથી પહેલા દિનેશભાઈ, આપની પાસે આવવું પડે, કારણ કે આપ બિહારની ચૂંટણીમાં રણ મેદાનમાં ઉતરીને આવ્યા છો, ત્યાં જોઈને આવ્યા છો મતદારોનું શું મિજાજ છે, ત્યાંના લોકો કઈ પરેશાનીઓ ઝીલી રહ્યા છે, કઈ મુશ્કેલીઓ છે એમની, એટલે આપ બધાને નજીકથી સંપર્ક કરીને આવ્યા છો। આપ ગયા, મતદારોનો શું મિજાજ હતો? ત્યાં વ્યવસ્થામાં જે મહાગઠબંધન છે અને એનડીએ છે, એ બંનેના કાર્યકર્તાઓ ત્યાં જાતિ સમીકરણ વધારે ચાલતું હોય છે। ત્યાં વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી જ્યાં એના સાથી ઉમેદવારો જે લડી રહ્યા, એલજેપી છે કે જનતા દળ યુ છે, બધાને એક સાથે મળીને જે ઇલેક્શન લડવાની જે વાત હતી એ ખૂબ સરસ વાત હતી। એ લોકો બહુ સંકલનથી ઇલેક્શન આ વખતે લડી રહ્યા છે અને જે વ્યવસ્થામાં જ્યાં જ્યાં જે ખૂટતું હોય એ ભારતીય જનતા પાર્ટીએ એમના કાર્યકર્તાઓને, જે એલજેપીની, હું ત્યાં 2 સીટ ઉપર, એક સહરસા વિધાનસભા હતી જ્યાં ભારતીય જનતા પાર્ટીના આલોક રંજન ઝાજી લડી રહ્યા છે અને બીજી મને વિધાનસભામાં આપવામાં આવી હતી સમસ્તી બખ્તિયારપુર, ત્યાં એલજેપીના સંજયસિંહ ઇલેક્શન લડી રહ્યા છે। એવી બંને સીટ ઉપર મારું ધ્યાન વિશેષ હતું। તો મેં ત્યાં જોયું છે કે ત્યાં વ્યવસ્થામાં એ લોકોએ ખૂબ નાનામાં નાની, જે માઇક્રો મેનેજમેન્ટ ગુજરાતમાં ચાલતું હોય, માઇક્રો મેનેજમેન્ટ એ લોકો બિહારમાં લાગુ કરીને અને ખૂબ સારી વ્યવસ્થા અને જાતિ સમીકરણને તોડીને કેવી રીતના ભારતીય જનતા પાર્ટી સાથે લોકો જોડાય અને જીવિકા દીદી હોય કે 125 યુનિટ વીજળી ફ્રીની વાત હોય, એવી દરેક બાબતે લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે પાર્ટીએ। અને દરેક વ્યવસ્થામાં આ જે આયુષ્યમાન કાર્ડની વાત હોય, 400થી 1100 રૂપિયા એ લોકોને જે ગરીબ વૃદ્ધોને મળે છે એ લોકોની વાત હોય, એવા દરેક ઘણા બધા બાબત છે। અને લોકો એવું મને કહેતા હતા કે ભાઈ હું પૂર્ણિયા એરપોર્ટ ઉતરતો ને ત્યાં સહરસા જવા માટે 12 કલાક થતા હતા, આજની તારીખમાં 3-4 કલાકે ત્યાં પહોંચી જવાય છે। એટલે એ લોકોને એવો બી આનંદ છે। ત્યાં વિકાસ એટલો બધો નથી થયો, પણ જે વિકાસ થયો હતો એનાથી લોકો ખૂબ ખુશ છે કે પહેલાં ખૂબ વધારે તકલીફ હતી, અત્યારે તકલીફો ઓછી છે, એનાથી બી લોકો ખૂબ રાજી છે। અને ત્યાં આપ જુઓ તો જે જીવિકા દીદીની યોજના છે, જેવી રીતના તમે મધ્યપ્રદેશમાં જે યોજના લાગુ કરી, મહારાષ્ટ્રમાં લાગુ કરી, એવી રીતના આ બિહારમાં જે યોજના છે એના થકી હું 100% વિશ્વાસ સાથે કહું છું કે ખૂબ જંગી બહુમતીથી એનડીએ ત્યાં સરકાર બનાવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને જે મેનેજમેન્ટની વાત કરો તો મેનેજમેન્ટમાં ખૂબ નાનામાં નાનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। દરેકે સીટને એક લોકસભાના પ્રભારી હોય, એક વિધાનસભાનો પ્રભારી હોય, પ્રવાસી પ્રભારી હોય, એ ઘણી બધી વ્યવસ્થાઓ સાથે સંકલન કરીને અને બૂથે બૂથે મેરા બૂથ સબસે મજબૂત, સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના સાથે પાર્ટી ત્યાં ઉતરી છે। અને ખૂબ સારી રીતે હું આપને વિશ્વાસ સાથે કહું છું કે ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે। બિલકુલ, પ્રચારની વાત દિનેશભાઈએ કરી છે, એટલે પંકજભાઈ આપની પાસે આવું, જે પ્રમાણે આ વખતે એનડીએમાંથી પ્રધાનમંત્રી મોદી અને અમિતભાઈ શાહ, જેમને આપણે રેલીઓ કરતા જોયા અને સભાઓને સંબોધતા જોયા, આ વખતે ક્યાંક નીતિશ કુમારની ગેરહાજરી ઉડીને આંખે વળગી હોય એવું પણ જોવા મળ્યું, એટલે આ કમી આપને મહેસૂસ થઈ પંકજભાઈ? 100%, કેમ કે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારનો નાતો કંઈ નવો નથી। છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે નીતિશ કુમાર સરકારમાં છે અને 20 વર્ષથી એ એક જ વ્યક્તિ છે જે મુખ્યમંત્રી છે। એટલે ત્યાં નીતિશ કુમારે ઘણી બધી વખત આ બાજુ આરજેડી સાથે આવીને પણ ગઠબંધન કરીને સરકારો બનાવી, પણ નીતિશ કુમારનું સારું ટ્યુનિંગ ભારતીય જનતા પાર્ટી સાથે છે એ માનવું પડે।
પણ આ વખતે નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે જે પ્રકારે દાવાઓ કરવામાં આવ્યા, અમિત શાહે જે પ્રકારે કીધું કે વિધાયક દળની જે મિટિંગ થશે એની અંદર એનો નેતા ચૂંટવામાં આવશે, એટલે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી હશે કે નહીં એ બાબતે એક સંભ્રમ અમિત શાહે મૂકી દીધો છે. એટલે નીતિશ કુમારની પાર્ટીમાં પણ ક્યાંક આ બાબતે વાદ વિવાદ ઘણા બધા થયા છે અંદરખાને, અને નીતિશ કુમારનું એવું માનવું છે કે એમણે એવું છે કે એ જીવે ત્યાં સુધી મુખ્યમંત્રી રહે, કે જ્યાં સુધી સક્રિય રાજકારણમાં રહેશે ત્યાં સુધી મુખ્યમંત્રી રહેવું એમને ગમશે. પણ આ બાજુ ભારતીય જનતા પાર્ટી પણ આજ સુધી બિહારમાં કોઈ પણ મુખ્યમંત્રી બનાવી નથી શકી. એટલે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી આટલું બધું સમગ્ર દેશમાં એમની સત્તા છે, પણ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે કે આ વખતે એમનો પોતાનો મુખ્યમંત્રી બિહારમાં બને. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનું ગણિત લગાવીને જ આ પ્રકારનું અમિત શાહે સ્ટેટમેન્ટ આપ્યું હશે કે ભાઈ વિધાયક દળની જે ધારાસભ્યો ચૂંટાશે એ ધારાસભ્યો જ પોતાનો નેતા નક્કી કરશે. બીજી બાજુ એનડીએમાં બીજા બધા પક્ષો પણ છે, એમાં પણ ઘણો અસંતોષ છે. એ લોકો પણ ચિરાગ પાસવાન જે પોતે કહી ચૂક્યા છે કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી હશે, પણ ભારતીય જનતા પાર્ટી એની સાથે એટલા કમ્ફર્ટેબલ દેખાતા નથી. બીજી બાજુ જીતનરામ માંઝી છે, બીજા નાના નાના દળો છે, એ બધાની એ પ્રકારે નીતિશ કુમાર એ બધાને સાથે લઈને પોતે મુખ્યમંત્રી બને કાં તો એવું કંઈક રાજકીય સમીકરણ બનાવે કે પોતે મુખ્યમંત્રી બને. પણ બીજી બાજુ એ પણ હું કહેવા માંગુ કે બિહારનું જે જાતીય સમીકરણ છે, હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે પ્રકારે વાત કરી કે બિહારમાં જાતીય સમીકરણને તોડીને ભારતીય જનતા પાર્ટી આ વખતે એક લીડ મેળવવા માંગે છે. તો બિહારનું જાતીય સમીકરણ એવું છે કે ત્યાં આજ સુધી લગભગ કોંગ્રેસ સહિતના પક્ષોને ક્યારેય આ પ્રકારની સફળતા મળી નથી. બિહારમાં જાતીય સમીકરણો કામ કરે છે અને મતદાનની એક પેટર્ન જ જાતીય સમીકરણો પર રચાતી હોય છે. ત્યાં હિન્દુ મુસ્લિમનો વિષય પણ બહુ કંઈ ચાલતો નથી, ધર્મનો વિષય ચાલતો નથી, આ જાતિનો વિષય 100% ત્યાં ચાલે છે. અને જાતીય જનગણનાનો પણ વિષય ત્યાં હું કહીશ કે જાતીય જનગણના પણ ખૂબ મોટો ફેક્ટર છે. ત્યાં જાતીય જનગણના થઈ પણ એને હજી સુધી એને વેલિડ ગણવામાં નથી આવી, જ્યાં સુધી કેન્દ્ર સરકાર એને વસ્તી ગણતરીમાં એ જાતીય જનગણનાને ન સમાવે. હજી વસ્તી ગણતરીની કામગીરી શરૂ નથી થઈ. એટલે આ પ્રકારની જે વિષયો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે 10,000 મહિલાઓના ખાતામાં આપવાના કીધા છે એ આપી પણ દીધા છે. એટલે એ પણ એક ફેક્ટર છે. કેશનો ફેક્ટર આખા દેશમાં કામ કર્યો છે અને કેશ બેનિફિટ જે પક્ષોએ આપ્યા છે એમને ફાયદો પણ થયો છે. એટલે આ પણ એક ફેક્ટર હોઈ શકે. પણ મતદાનનું પેટર્ન જાતીય સમીકરણો પર વધુ હોય અને નીતિશ કુમાર એ જ જાતીય સમીકરણોને સાધવાના ફિરાકમાં હોય એવું લાગી રહ્યું છે. રાઈટ દિનેશભાઈ, કારણ કે બિહાર હોય એટલે બાહુબલીની વાત ન થાય એવું તો કદાચ બની જ ન શકે. કારણ કે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે નાયબ મુખ્યમંત્રીના કાફલા પર હુમલો થાય છે કે પછી જે પ્રમાણે તેજસ્વી યાદવ આજે સોશિયલ મીડિયા પર કહે છે અને મીડિયા સાથે પણ વાતચીત કરતા કહે છે કે સુસ્ત મતદાન કરવામાં આવ્યું છે. જો કે 4 વાગ્યા સુધી 54% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. એટલે આમ એકંદરે સારું મતદાન કહી શકાય. ટકાવારી જે સામે આવી છે એ સારી કહી શકાય. પણ આ બધા જે આરોપ પ્રત્યારોપ આજના દિવસે લગાવવામાં આવી રહ્યા છે એનાથી મતદાન પર કોઈ ઇફેક્ટ આવશે ખરા? ટકાવારી પર કોઈ ઇફેક્ટ આવશે ખરા? મતદાન પૂરું થાય એટલે આપ જોઈ લેજો, ખૂબ સારું મતદાન થયું છે. એનડીએના ફેવરમાં મતદાન થયું છે. હમણાં જ આપણે પંકજભાઈને સાંભળ્યા, એમણે કીધું અમિતભાઈએ જ્યારે કહી દીધું છે કે ભાઈ આ વ્યવસ્થામાં નીતિશભાઈ જ આમાં આ મુખ્યમંત્રી થઈ શકે, એનાથી વધારે મોટી વાત કોઈ હોઈ ના શકે. અને ભારતીય જનતા પાર્ટી ક્લિયર પાર્ટી છે અને આવનારા સમયમાં એમને જ એનડીએના એ ઘટક દળના નેતા છે અને એ મુખ્યમંત્રી તરીકે ખૂબ સારી કામગીરી માટેની અમે વાત કરતા હોઈએ. આપ જુઓ તો જ્યારે નરેન્દ્રભાઈની જાહેર સભા હોય ત્યારે બી નીતિશજી સાથે રહેતા હોય છે. એટલે દરેક વ્યવસ્થામાં દરેક
સંગઠન, હું આપને એક વાત કહીશ કે ભાઈ ત્યાં જે નાના ધારો કે હું જે વિધાનસભામાં કામ કરતો હતો તો ત્યાં બી આપ જુઓ તો ત્યાંના લોકલ જે પ્રમુખો હોય, ધારો કે 4-5 જે પ્રમુખો હોય, 5 પ્રમુખ ભેગા થઈને કામ કરતા હોય, ચાહે એ જનતા દળ યુનો હોય કે એલજેપીનો હોય કે આરજેપીનો, એવા બધા જ જેટલા બી લોકો છે બધા ભેગા થઈને, ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ હોય એ બધા ભેગા થઈને કામ કરતા મેં ત્યાં જોયા છે, મારી નજરે જોયા છે. અને આ વ્યવસ્થામાં બાહુબલી ત્યાં જ્યાં વિકાસ ના હોય ત્યાં આવા પ્રોબ્લેમો થતા હોય છે. પણ હવે તમે જુઓ તો ખૂબ વિકાસ થયો છે ને ખૂબ જે છેલ્લા 20 વર્ષથી તમે જુઓ તો 20 વર્ષની અંદર ત્યાં બિહારનો તમે ગ્રોથ રેટ જુઓ તો એ બી ખૂબ આગળ છે. તમે સમજો બિહારનો ગ્રોથ રેટ જે રીતના વધી રહ્યો છે ને જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં થઈ રહ્યું છે, તમે જુઓ તો ત્યાં મખાનાની ખેતી ને બીજા બધા ઘણી બધી બાબતોમાં મછલી માટેની જે વ્યવસ્થા છે, મત્સ્યોદ્યોગના લોકો હોય એમને 9,000 રૂપિયા દરેકના ખાતામાં આપવા, એવી દરેક બધી ઘણી બધી યોજનાઓ સાથે બાહુબલીનો જો વિષય છે, બાહુબલીને કામ ખતમ કરીને, કારણ કે ત્યાં જાતિની જો વિષય છે એને હું પોતે બી સ્વીકારું છું કે ત્યાં જાતિનો વિષય છે ને જાતિ ઉપર મતદાન થાય છે. પણ હું આપને વિશ્વાસ સાથે કહું છું કે એનડીએ જે કામ કરેલા છે એના ઉપર જાતિ સમીકરણમાં ત્યાં મહિલાઓથી હું મળ્યો છું, બધી જ મહિલાઓ ત્યાં જે મારા ત્યાં જે વ્યવસ્થામાં હું જે સહરસા વિધાનસભાની વાત કરું તો ત્યાં સહરસા વિધાનસભામાં NB ગુપ્તા કરીને ત્યાં જે કેન્ડિડેટ છે એને પોતાના 2-3 ઉમેદવાર ઉપર એ તાંતી સમાજમાંથી આવે છે. પણ ત્યાં તાંતી સમાજની જે મહિલાઓ જોડે અમે મળ્યા તો ત્યાં મહિલાઓ તૈયાર છે, એ ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને વોટ આપવા તૈયાર છે. એટલે એ જાતિ સમીકરણમાં જે મહિલાઓ છે એ ખરેખર અલગ થઈ છે. અને મહિલાઓ વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની તમે સહરસાની તમે જો નરેન્દ્ર મોદીની ત્યાં જાહેર સભા જુઓ તો ખૂબ ભવ્ય જાહેર સભા થઈ છે. અને આપણા ત્યાં જે શહેરમાં જે રીતના જાહેર સભા થતી હોય અને લોકો પબ્લિક આવતી હોય, તમે જુઓ તો લોકોના ટોળા નરેન્દ્ર મોદીને સાહેબને સાંભળવા માટે લોકોના ટોળા ઉમટતા હતા. તો આવી વ્યવસ્થા જ્યારે હોય, જ્યારે લોકોના દિલમાં કોઈ વાત થતી હોય તો લોકોના દિલમાં જે માણસ પહોંચી જાય એ વોટમાં કન્વર્ટ થાય. એટલે ત્યાં લોકોના દિલમાં અને લોકોના દિમાગમાં નરેન્દ્ર મોદીજીની ખૂબ સરસ છાપ છે. કોરોના કાળ વખતે એમના કરેલા કામ છે, જીવિકા દીદીનું કામ હોય, બીજા બધા ઘણા બધા કામો એવા એમણે કર્યા છે કે જેના હિસાબે એમણે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યું છે. વિશ્વાસ સંપાદન કરવાના હિસાબે લોકો ઘણા બધા એવું કહેતા હતા કે અમારે કેન્ડિડેટને વોટ નથી આપવો પણ કમળને વોટ આપવો છે, નરેન્દ્ર મોદીના હિસાબે વોટ આપવો છે. એટલી સરસ ઇમેજ એ ગુજરાતમાં જે રીતના ઇમેજ છે એવી જ આખા દેશમાં નરેન્દ્રભાઈએ ઇમેજ ઊભી કરી છે. એના હિસાબે આ એનડીએને બી ખૂબ લાભ છે. અને ત્યાં એમણે દરેક કેન્ડિડેટને, હું સહરસા વિધાનસભામાં ત્યાં જ્યારે જાહેર સભા હતી તો 11 કેન્ડિડેટમાં ખાલી 2 જ કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના હતા, બીજા બધા જ પાર્ટીના કેન્ડિડેટ એમણે હાથ ઊભો કરીને અને બધાને સમર્થન માટે વાત કરી હોય. તો આવી સરસ વ્યવસ્થા છે. અને એનો જ્યારે રિઝલ્ટ આવશે તો હું તમને દાવા સાથે કહું છું, હું ગુજરાતથી ત્યાં ગયેલો અને મેં ત્યાં એની વ્યવસ્થા ખૂબ નજીકથી જોઈ છે. અને ત્યાં મેં પહેલાં ચરણમાં હું જ્યારે ગયો ત્યારે હું 10 દિવસ ત્યાં કામ કરીને આવ્યો. એના પછીના દિવસ હું ગયો ત્યાં 20 દિવસ કામ, એટલે 30 દિવસ સુધી 1 મહિના સુધી મેં ત્યાં લોકોની વચ્ચે રહ્યો છું. એટલે હું પંકજભાઈ કરતાં વધારે વિશ્વાસથી આપને કહું છું કે એનડીએની સરકાર ખૂબ સરસ રીતે 121 સીટોમાં અત્યારે મતદાન થઈ ગયું છે. અને એ મતદાન થયા પછી અને જે આંકડાઓ આઈડિયા છે, ત્યાં જે લોકો જિલ્લા પ્રમુખ સાજન શર્મા કરીને ત્યાં જિલ્લા પ્રમુખ હતા, એમના વારે ઘડી મારા ઉપર ફોન આવે છે કે દિનેશભાઈ એ આટલું વોટિંગ થયું છે, આ બૂથમાં 80% વોટિંગ થયું છે, અહીં 78% થયું છે. એવી ઘણી બધી જગ્યાએ ખૂબ સારું વોટિંગ થયું છે. અને આ વોટિંગ અને જે રૂઝાન છે એ થોડીક વારમાં મને ફોન કરીને બધા આ લોકો જણાવી રહ્યા છે. હું આપને 100% કહું છું કે એનડીએની સરકાર ખૂબ જંગી બહુમતીથી છે. આ બધા જે ઓપિનિયન પોલ છે એના કરતાં બી વિશેષ રીતે ચૂંટાઈને એનડીએની સરકાર બિહારમાં આ વખતે બનશે. અને એક અલગ આંકડો જે તેજસ્વી યાદવ અને આ લોકો બધા જે ખોટું હોય ને એ ખોટાને બહુ લાંબુ હોય નહીં. દરેક વસ્તુમાં તમે એને જે એમણે જે લોકોને એક ઘરે નોકરી આપવાની વાત કરી છે એનો તમે સરવાળો મારો તો ક્યાં પહોંચી જાય. એટલે આવી ખોટી વાત હોય તો જનરલી સૌથી વધારે આઈપીએસ આપનારો કોઈ રાજ્ય હોય તો બિહાર છે. તમે સમજો આટલા અને ત્યાં ખૂબ ભણેલા ગણેલા લોકો બી છે ને ખૂબ ગરીબ લોકો બી છે. એટલે ત્યાં લોકો જે છે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ આની ગણતરી શું થાય, કેવી રીતના કામ થઈ શકે. એટલે આવી દરેક વ્યવસ્થામાં ત્યાં લોકો જાણનારા લોકો છે. સમાજી સમીકરણ ત્યાં વર્ષોથી કોઈ વસ્તુ હોય તો એને તોડવા માટેનો કોઈને કોઈ સમય તો આવે છે. એટલે આ એ સમય આવ્યો છે કે અત્યારે આ જે સમીકરણ છે જાતિ સમીકરણ એ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુ અને લોજપા આ લોકો બધા ભેગા થઈને આ જાતિ સમીકરણને તોડીને અને ઉપેન્દ્ર કુશવાહા આ બધાની જે એમને જે પાંચ લોકો
લોકોની જે ટોટલ વ્યવસ્થા છે એનડીએની, એ 5 લોકોએ મળીને અને બધે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના મૂળ મંત્રને નીચે ઉતારીને આ વખતે ખૂબ કામ કર્યું છે. એટલે આ કામના આધારે અને મેં જાતે એક કામ નિહાળ્યું છે. આપને 100% કહું છું કે આવનારો સમય એ એનડીએનો ખૂબ સરસ જંગી બહુમતીથી ત્યાં નીતિશ ફરી મુખ્યમંત્રી થવા દે, નીતિશભાઈના જે કામો છે એનાથી લોકો પ્રભાવિત છે. 2005ની જે ત્યાંની જે લોકોની જે લોકો 6,000 કે 10,000 જે એમની ઇન્કમ હતી એની જગ્યાએ 60,000 વ્યક્તિ દીઠ ઇન્કમ આજની તારીખમાં છે. એટલે આવો મોટો ગ્રોથ રેટ જ્યારે જે દિનેશભાઈ, આપની પાસે કોંગ્રેસમાંથી વશરામ સાગઠિયા પણ જોડાયા છે. જેમ આપ ત્યાં ગયા બિહારમાં, એ જ રીતે વશરામભાઈ પણ ત્યાં આગળ ગયા. વશરામભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં અમારી આ ચર્ચામાં. જે પ્રમાણે દિનેશભાઈએ કહ્યું કે ત્યાંના મતદારોના દિલો દિમાગ પર માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છપાયેલા છે, એટલે તેઓ કોઈ પણ ઉમેદવારને જોઈને નહીં પણ પ્રધાનમંત્રીને જોઈને વોટ આપવા જઈ રહ્યા છે. વશરામભાઈ, આપ ત્યાં ગયા, આપે ત્યાં આગળ શું જોયું? ગ્રાઉન્ડ ઝીરો પર આપે શું જોયું? ત્યાંના મતદારોનો મૂડ કેવો છે? આપનું માઇક અનમ્યુટ કરશો વશરામભાઈ. તો ફરી એકવાર વશરામભાઈ પાસે જઈશું, પરંતુ અત્યારે જે પ્રમાણે સમીકરણો રચાઈ રહ્યા છે, આજે મતદાન ચાલી રહ્યું છે અને હવે બસ થોડા જ સમયમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે. પણ એ પહેલા બિહારના મતદારોનું મિજાજ કેવો છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દિનેશ કુશવાહ ત્યાં ગયા અને જે પ્રમાણે તેમને ત્યાંના મતદારોનું વર્ણન કર્યું, અને સાથે સાથે વશરામ સાગઠિયા જેઓ કોંગ્રેસના નેતા છે તેઓ પણ આ ચૂંટણી પહેલા બિહાર ગયા હતા. હવે તેમણે ત્યાં મતદારો વિશે ની વાત આપણી સાથે શેર કરશે. થોડી વારમાં એ પણ આપણી સાથે જોડાશે. પંકજભાઈ, આપની પાસે આવું. આ વખતે જે પ્રમાણે ઇન્ડી ગઠબંધનમાંથી તેજસ્વી યાદવ, જેમનું નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે સામે આવ્યું, અને આ તરફ આપણે વાત કરી કે એનડીએમાંથી હજુ સુધી ખુલીને કોઈ નામ સામે નથી આવ્યું. ભલે આપણે માની રહ્યા છીએ કે નીતિશ કુમાર જ હશે, પણ અત્યારના જે સમીકરણો છે એનડીએમાં, એને લઈને આપને શું લાગી રહ્યું છે કે શું નીતિશ કુમાર જ હશે કે પછી બીજું કોઈ નામ? દર વખતે, કારણ કે એનડીએ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે, એટલે આપને એવું લાગે છે કે આ વખતે બીજું કોઈ સરપ્રાઈઝ મળી શકે? કદાચ બિહારમાં એવું બને કે મહારાષ્ટ્ર પેટર્ન અપનાવવામાં આવે. જેમ કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને પહેલેથી ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે એકનાથ શિંદેના નેતૃત્વમાં આપણે ચૂંટણી લડીએ છીએ, અને નેતૃત્વમાં ચૂંટણી લડીએ એનો અર્થ એવો થાય કે એ જ મુખ્યમંત્રી બને. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ, એટલે નીતિશ કુમારને એવું માની લેવામાં આવે કે નીતિશ કુમાર જ ભવિષ્યમાં મુખ્યમંત્રી બનશે. પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે મહારાષ્ટ્રમાં કર્યું કે પરિણામો ચૂંટણીના આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને એમણે મુખ્યમંત્રી બનાવી દીધા અને એકનાથ શિંદે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં હાંસિયામાં ઢકેલાયા. એટલે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન બિહારમાં પણ કરે અને એવી કંઈક પેટર્ન લાવે એ 100% છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી આજ સુધી બિહારમાં મેં કીધું એમ કે મુખ્યમંત્રી નથી બનાવી શકી, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વિચાર તો આવે જ કે આપણે હવે જો એમની પાસે એવી સીટો આવે તો એ 100% એવું બને કે પોતે મુખ્યમંત્રી બનાવે અને ભારતીય જનતા પાર્ટીનો જ કોઈ ધારાસભ્ય એમાંથી મુખ્યમંત્રી બને. પણ એ જ પરિસ્થિતિમાં જો નીતિશ કુમાર નારાજ થાય તો ભૂતકાળમાં જે પ્રકારે નીતિશ કુમારની જે છબી બની છે પલટુરામની, એટલે ઘડીકમાં ક્યાંક જતા રહેશે એનું કોઈ ઠેકાણો નથી. નીતિશ કુમાર માટે એવું છે કે બધાના જ દરવાજા ખુલ્લા હોય છે. એમાં કોંગ્રેસ પણ નીતિશ કુમારને સ્વીકારી લેશે અને આરજેડી પણ સ્વીકારી લેશે. એટલે એવું બને કે કદાચ તેજસ્વી યાદવ અણીના સમયે એવું કહે કે નીતિશ કુમારને અમે મુખ્યમંત્રી બનાવી દઈશું અને હું પોતે ઉપમુખ્યમંત્રી બનીશ. એટલે આ પ્રકારનું જે બિહારનું જે રાજકારણ છે એમાં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બિહારના રાજકારણમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની શકે છે. એટલે ચૂંટણી પરિણામો અને સીટો કોની કેટલી આવે છે એના પર આ મુખ્યમંત્રી પદ નભેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ મને નથી લાગતું બહુ રિસ્ક લેશે, કેમ કે પાછલી વખત એવું થયું કે નીતિશ કુમારે આરજેડી સાથે જઈને ફરીથી સરકાર બનાવી લીધી
ફરીથી એ પાછા ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા. એટલે નીતિશ કુમારનું જે એક નેચર છે એ નેચરમાં નીતિશ કુમાર કોઈને અછૂત માનતા નથી રાજકારણમાં, અને ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે, અને પછી ભવિષ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે એ તો ચૂંટણીના પરિણામો પછી જ કહી શકાય. બિલકુલ. આપણી સાથે વશરામભાઈ ફરી એકવાર જોડાયા છે. વશરામભાઈ, આપ પણ બિહાર ગયા ચૂંટણી પહેલા, અને મતદારોનું જે મૂડ છે એ આપને કેવો લાગ્યો આ વખતે? હું હાલ બિહારમાં જ છું. જી. કુટુંબા વિધાનસભાનો ઇન્ચાર્જ છું. ઓકે. અને પ્રદેશ પ્રમુખ અમારા અહીંના છે એ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. મિસ્ટર રાજેશ કુમાર રામ એ ત્યાંના ઉમેદવાર છે. અહીંનું જાતિ સમીકરણ જોઈએ તો ઓવરઓલ બિહારમાં 19 થી 20% અનુસૂચિત જાતિના લોકો છે, અને એ મોટું પ્રભુત્વ ધરાવી રહ્યા છે. એમાં મુસ્લિમ સહિત, યાદવો સહિત આ બધા જ લોકો કોંગ્રેસ તરફી અને યુપીએ તરફી મતદાન કરવાના છે. ઇન્ડિયા ગઠબંધનનું સરકાર બને એવો બધી બાજુ માહોલ છે. આજનો જે મતદાનનો ક્રેઝ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નીતિશ કુમારને અને નરેન્દ્રભાઈ મોદીની જે એનડીએ સરકાર છે એની બંધ થઈ જવાનું છે બધું એવું લાગી રહ્યું છે. કારણ કે હું છેલ્લા 12 દિવસથી અહીંયા છું. 12 દિવસમાં મેં લગભગ સર્વે કર્યા મુજબ આવું બધું બધી જગ્યાએ દેખાઈ રહ્યું છે. બીજું, યાદવોની સંખ્યા બહુ મોટી છે. કુશવા, યાદવો, રોહિત, દલિત, આ બધી સંખ્યાઓનો જે આંકડો મેળવતા, લઘુમતી, આ બધા આંકડો મેળવતા કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર બિહારમાં બનશે. કારણ કે એન્ટી ઇન્કમસી દેખાય છે. નીતિશ કુમારને અત્યારે મુખ્યમંત્રી જાહેર નથી કર્યા. ભાજપની અને બિહારના મુખ્યમંત્રી બંનેની સામે અંદરોઅંદરની લડાઈ છે. એ ક્યાંક ને ક્યાંક લોકો વાત કરી રહ્યા છે કે નીતિશ કુમારને ડિક્લેર નથી કર્યા, એ બતાવે છે કે એની અંદરોઅંદરની લડાઈ છે. આ લડાઈમાં કોંગ્રેસને વધારે ફાયદો થવાનો છે. બીજું નંબરની વાત કરું તો એનડીએ સરકાર રહી એની વિરુદ્ધમાં લોકોના જાજા વિરોધ થઈ રહ્યો છે. અને ઇન્ડિયા ગઠબંધન રહ્યું એની આપ જોઈ શકશો કે ચારે તરફથી બધી જગ્યાએ સારા પોઝિટિવ વિચારો છે, પોઝિટિવ લોકો એનું વિચારી રહ્યા છે. હું મારા મત વિસ્તારમાં જે આવે છે એની પંચાયતો અહીંયા જુદી વસ્તુ, પંચાયતની નીચે 12 થી 20 ગામડા છે. એ 20 ગામડાઓમાં હું ફરેલો છું, ગામડે જોઈને મેં જોયું પણ છે કે અમારા ગુજરાત પ્રદેશ સમિતિમાં જેમ પ્રમુખ હોય એમ અહીંના બિહારના પ્રદેશ પ્રમુખ છે મિસ્ટર રાજેશ કુમાર રામ, એની સાથે પણ ફર્યો છું, એની સાથે પણ ગયો છું. એકલા પણ અમારી ટીમ છે રાજકોટથી લઈને આવ્યા છીએ, ગુજરાતમાંથી ડૉક્ટર દિનેશભાઈ પરમાર, પછી રામભાઈ સોલંકી અને બિપિનભાઈ, આ બધા લોકોની ટીમ અમે ગામડે ફરીએ છીએ. અને એ માર્કિંગ કર્યું છે કે અહીંયા જાતિવાદના હિસાબે જે મતો પડવાના છે એ જાતિવાદના હિસાબે વધારેમાં વધારે મતો પડવાના છે. અને એનડીએની સરકાર નહીં આવે, પરંતુ ઇન્ડિયા અને ગઠબંધનની સરકાર બિહારમાં આવશે એવું 100% લાગી રહ્યું છે મને. બિલકુલ. આપણી સાથે દિનેશભાઈ છે. દિનેશભાઈ, જે પ્રમાણે વશરામભાઈ કહી રહ્યા છે કે અંદરનો ખટરાક છે એ આ વખતે એનડીએને ભારે પડશે, આમાં કેટલી સચ્ચાઈ, કેટલું તથ્ય, શું કહેશો આપ? જે જોયું હશે, જે વ્યવસ્થા છે એ કહેતા હશે, પણ હું તમને વિશ્વાસ સાથે કહું છું, અને આ વ્યવસ્થામાં 100%ની વાત છે કે આ વખતે જાતિ સમીકરણની જે આ વાત ઉપર ફૂલી રહ્યા છે એવું કંઈ થવાનું નથી. આ વશરામભાઈ સગઠિયા જે વાત કરી રહ્યા છે એવાનું કંઈ રિઝલ્ટમાં તમને દેખાવાનું નથી. એ જાતિ સમીકરણ છે એમાં એવું હોય છે કે યાદવો હોય તો એનાથી બીજી જાતિઓ એ પ્રોબ્લેમ કરતી હોય, તો કોઈ એક જાતિ ભેગી થતી હોય એની સામે બીજી જાતિઓ થતી હોય, એનું સમીકરણ તમે જુઓ તો એ એનડીએના પક્ષમાં છે. એ 2-3 જાતિઓ છે જે આરજેડીથી પ્રભાવિત છે, યાદવો છે, અને બીજા બધા જાતિના મુસ્લિમો છે, એ બધા આરજેડીથી પ્રભાવિત છે, અને કોંગ્રેસની બી એ જ વોટ બેંક છે. તો એ બધા ભેગા થઈને એની વાતો કરતા હોય તો એ વોટ બેંકમાં સેંધ પાડવાનું કામ અને બધું
નાનામાં નાનું બૂથ સમિતિનું કામ અને બૂથ ઉપર બધું મેનેજમેન્ટ કરીને કામ કરવાનું કામ કરતા હોય સબકા સાથ સબકા વિકાસ સાથે, એ ભારતીય જનતા પાર્ટી છે. અને જનતા દળ યુ, લોજપા અને ઉપેન્દ્ર કુશવાહા અને RLD એ રીતના બધા ભેગા થઈને જે કામ કરી રહ્યા છે, એ લોકો બહુ લાંબા ટાઈમથી આ વિષયમાં જોડાયા છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તો આ જે પુલાવ બનાવી રહ્યા છે કોંગ્રેસવાળા, જે સપના જોઈ રહ્યા છે, 14 તારીખે બધા ચકનાચૂર થઈ જવાના છે. અને નીતિશ કુમાર માટે હું આપને 100% કહું, નીતિશ કુમારને ત્યાં વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમણે બિહારની એ આખી વ્યવસ્થા બદલી છે, એમણે બિહાર નવો બનાવ્યો છે. એટલે લોકો ત્યાં એમના સંબોધનમાં વિશ્વકર્મા તરીકે એમને ઓળખે છે. એવી સરસ રીતે જેમણે કામ કર્યું અને જેનું કામ ત્યાં બોલે છે, ત્યાં જે બી સમાજનો હોય, ભલે એ યાદવ સમાજનો વ્યક્તિ હોય, પણ વિકાસની વાત ને બીજી બધી વાતમાં આપણે એમની જોડે ચર્ચા કરીએ તો 100% NDAની નીતિથી પ્રભાવિત છે. અને જે લોકો દરેક સમાજમાં એક જ સમાજને વોટ આપે એવું હોતું નથી. મને યાદ છે કે હું બી બાપનગર વિધાનસભા લડેલો છું, તો મારે ત્યાં બી જે મુસ્લિમો ક્યારેક કોઈને વોટ નથી આપતા, તો એમણે બી ક્યારેક કોઈએ વોટ આપે છે. મને બી મુસ્લિમ બૂથોમાંથી 288 વોટ એ રીતના કોઈ ટોટલ 2800 વોટ મને મળ્યા છે. એટલે દરેક સમાજને એવું કહેવાય નહીં કે એક સમાજ છે કોઈની જોડે જ હોય, કે લોકોને દરેક વ્યવસ્થામાં કોઈને કોઈ વ્યવસ્થામાં ક્યાંક કોઈને કોઈ મદદ કરી હોય, કોઈએ કંઈ ઓબ્લાઇઝ કર્યા હોય, તો એના હિસાબે એ જાતિ સમીકરણમાં વોટિંગ નથી કરતા. એ લોકો તમારા સાથે જોડાય એટલે તમારી સાથે વોટિંગ કરે છે. એટલે આવી બધી વ્યવસ્થાઓ તમે જુઓ તો દરેક વ્યવસ્થામાં એમણે ખૂબ સરસ રીતે છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર ત્યાં બિહારમાં શાસન કરી રહ્યા છે અને બહુ લાંબા ટાઈમથી દેશની ઇકોનોમીને 11 નંબર ઉપર નરેન્દ્રભાઈ લાયા છે. અને નરેન્દ્રભાઈએ જે કોઈ વૃદ્ધોને જી દિનેશભાઈ, સમયનો અભાવ છે, માફ કરશો. વ્યવસ્થામાં હું આપને પાકા પાયે કહું છું કે નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી થવાના છે અને આપણે NDAની ફરી સરકાર આવવાની છે. જી બિલકુલ. હવે 14 તારીખે રાહ રહેશે કે આખરે બિહારનું બાહુબલી કોણ બને છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.